તો કાલે છે નિફ્ટીની એક્સપાયરી ટ્રેડર મિત્રો, અને કાલે કઈ રીતે ટ્રેડ પ્લાન કરવો રિસ્ક મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને એનું એનાલિસિસ અત્યારે આપણે કરશી. તો ફર્સ્ટ મેં કીધું હતું વીકલી એનાલિસિસ મુજબ કે ભાઈ કાલના વિડીયોમાં માર્કેટ જો ગેપ અપ ઓપનિંગ આપે તો આપણી ગણતરી હતી કે ક્યાં સુધી આપશે, મેક્સિમમ 23,800 સુધી. એની બદલે આપ્યું ડાયરેક્ટલી 24,000ના હાઈ આસપાસ, મતલબ કે 24,011ના હાઈ માર્કેટ ઓપનિંગ આપી. ત્યારબાદ નીચે આવવાની કોશિશ કરી, ડબલ ટોપ બનાવ્યું, ત્યારબાદ પડ્યું. તો જે લોકો સમજી શકતા હોય કે હું શું કહેવા માંગતો હતો, તો કે ભાઈ મેક્સિમમ જો ગેપ અપ ઓપનિંગ આપે તો રેઝિસ્ટન્સ અહીંયા સુધીનું, ફ્લેટ ઓપનિંગ આપી નવી રેડ કેન્ડલ બને તો આપણે એન્ટ્રી કરશું. તો આ એક ટ્રેડ સેટઅપ મેં સમજાયો હતો. જે લોકો જૂના છે અને જે લોકો સમજે છે કે હું શું કહેવા માંગતો હતો, જો આ વાળો જે સેટઅપ છે બરોબર, કે ગેપ અપ ઓપનિંગ કર્યા બાદ જો આ ગેપ અપ ઓપનિંગ, રેડ કેન્ડલ, રિટ્રેસમેન્ટ એન્ડ ફોલ ડાઉન, તો આ સેટઅપ બન્યો. ને એમાં જે રેડ કેન્ડલ તમારા લોકોને જોતી હતી એ છે આપણી આ વાળી રેડ કેન્ડલ જે રહી ને એ આ છે મોર્નિંગની ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ. એકચ્યુઅલ એન્ટ્રી એની 15 મિનિટની કેન્ડલનો લો બ્રેક થાય ત્યારે થાય. પ્રોપર એન્ટ્રી સેટઅપ તમારો આવી રીતે બને. એ કેસમાં DISL રહીએ અને ગેપ ફિલનો ટાર્ગેટ રહીએ. તો આ જ સેટઅપ કેરી ફોરવર્ડ કરી શકતા હતા. આજે ટેલિગ્રામમાં અપડેટ નથી મળી, કાલે એક્સપાયરી છે તો મળશે. લર્નિંગ ગ્રુપમાં જે લોકો જોડાયા છે એ લોકોને એક વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી હતી આફ્ટર માર્કેટ એન્ડ, કારણ કે આજના દિવસમાં ઇન્ડિયા વિક્સ લો ઉપર હતું, એના કારણે પ્રીમિયમ સાવ ન જેવા હતા. એટલે કાલના દિવસમાં ટ્રેડ મળવાનો ચાન્સ છે સારો એવો. તો અત્યારે હું શું જોઉં તો ભાઈ મેં કાલ ચોખ્ખું કીધું હતું, માર્કેટ ઉપર ખુલશે, ગેપ અપ આપશે, જે કરવું એ કરે, હું મંદીનો પ્લાન કરીશ. હવે ભલે ગ્રીન આંકડા છે પણ માર્કેટે ચાર્ટ વાઇઝ તમે લોકો જોવા જાવ શું કર્યો, જે આપણે આ સેટઅપ ડ્રો કર્યો ને એ સેટઅપ જ મુજબ કામ કર્યું. મતલબ કે ડાયરેક્શન ક્લિયર હતું, ગેપ અપ ખુલ્યું હતું, આવ્યું નીચે, ગેપ અપ ખોલીને ઉપર નથી ભાગ્યું. બરોબર છે. સો આની પાછળનું રીઝન કાલે જે લોકોએ કોમેન્ટ કરી હતી અમાસ, એ બધા લોકો સાચા છે. બરોબર છે. સોમવતી અમાસની એક અલગ જ સ્ટોરી છે બરોબર છે, એના કારણે તેજી હતી ને તમે લોકો મિથ, તમે એસ્ટ્રોલોજીના મિથ ઘડીક સાઈડમાં મેક દો, મેઇન વાત ઉપર આવી જાઓ. તો અત્યારે આપણી સમક્ષ છે ઓપ્શન ચેઇન. હવે ઓપ્શન ચેઇન આ આવી રીતે રીડ કરવામાં અઘરી પડે એટલે એનો એક ઈઝી વે અહીંયા આપણને આપેલો છે, ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટની અંદર 16 જૂનની એક્સપાયરીની જે પોઝિશન્સ ઓપન હોય એ બધી અત્યારે આપણને ઇઝીલી દેખાડે. તો આમાં સિમ્પલ સૌથી મોટી દંડી લીલી અને લાલ બે ગોતી લેવાની. તો આમાં સૌથી મોટી દંડી 24,000 રેઝિસ્ટન્સ છે. કેટલા કોલ સેલ પડ્યા? 1,85,00,000 સેલ પડ્યા છે. 79, મતલબ કે અપ્રોક્સ 80 લાખ પોઝિશન આજના દિવસમાં ફોર્મ થઈ છે મંદી માટે. મતલબ કે 24,000 ઉપર બજાર એ લોકો જવા દેતા નથી. કરંટમાં સપોર્ટ ક્યાં બનેલો છે તો કે ભાઈ બહુ માઇનર સપોર્ટ છે. 67 લાખ પુટ સેલ છે અને કોલ 38 લાખ. બરોબર. મેજર સપોર્ટ જેને કહી શકો એ છે 23,500. એટલે કાલ હાયર પોસિબિલિટીઝ છે કે માર્કેટ 23,500 થી 23,600 જોવા મળે, કારણ કે રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ છે. એની જે પેલાનું છે 23,900નું એ પણ સ્ટ્રોંગ છે. 1 કરોડ પોઝિશન છે એટલે 94 લાખ છે અને ઓલી 49 છે. એટલે તમે જોવા જાવ તો 50 લાખ ને 1 કરોડ ગણી નાલો એટલે ઓલમોસ્ટ ડબલ છે. એટલે આનો મતલબ ઈ ફિક્સ થઈ ગયો કે કાલે 24,000 ઉપર બજાર જવું મુશ્કેલ છે, કે 24,900 ઉપર જવું મુશ્કેલ. જો જાય તો ટ્રેન્ડ રિવર્સ થઈ જાય, મતલબ કે કાલના દિવસમાં તેજી થઈ જાય મંદીને બદલે. બરોબર છે. હવે યુદ્ધ સમાધાન થઈ ગયું છે એ વાત આપણે કાલ કરી દીધી, લાંબી કરવાની જરૂર નથી કાંઈ. બેંક નિફ્ટીમાં પણ સેમ મેં કીધું હતું કે બેંક નિફ્ટી તેજી કરે, નિફ્ટી મંદી કરે તો નવાઈ ન રાખતા. બરોબર છે. બટ બેંક નિફ્ટીએ પણ આજે મંદી કરી, પણ એમાં તેજી બહુ વધારે જોવા મળી, જે સારી વાત છે અને આપણા ગણિત મુજબ જ છે, કારણ કે એ બે થોડાક અતરંગિયાલ છે. સેન્સેક્સ એક્ઝેક્ટલી એના રેઝિસ્ટન્સ લેવલથી નીચે પડે. એટલે સેન્સેક્સનો ભાઈ એક લાંબો વ્યૂ ડ્રો કરીને દઈ દઉં તમને લોકોને. સેન્સેક્સની એક્સપાયરી સુધી એટલે બધા શાંત થઈ જાય. બરોબર. આ જે રેઝિસ્ટન્સ છે કેટલાનું, 600 પોઈન્ટનું રેઝિસ્ટન્સ કરી નાખો અને અહીંયા કરી દો ડાઉન. બરોબર. એટલે સેન્સેક્સની એક્સપાયરી પહેલા જ તમને કહી દીધું, સેન્સેક્સ 2200 પોઈન્ટ પડશે, આ મગજમાં રાખજો. હવે કરંટ નિફ્ટીની કાલની એક્સપાયરી ઉપર ચર્ચા કરું તો સિમ્પલ છે. આજે કાલનો સેટઅપ કીધો તો એ મુજબ જ આજે અહીંયા ટ્રેડ બન્યો હતો. તમને લોકો ન લઈ શક્યા તો તમારા નસીબ. બટ એના પછીની જે વાત કરીએ ઈ છે આ રેઝિસ્ટન્સ ડિલીટ. અને કાલના દિવસમાં શું તો કે ભાઈ જેવું 23,800નું લેવલ બ્રેક કરે એ ભેગી મંદી. બ્રેકડાઉન ફોર ફોલ. બરોબર. ટૂંકું ને ટચ, કાંઈ અઘરું નહીં. 800 તૂટે, શોર્ટની પોઝિશન બનાવવાની. એસએલ રહે તમારો રિટ્રેસમેન્ટનો 150 પોઈન્ટનો, 950નો ટાર્ગેટ. ફર્સ્ટ તો અહીંનો રહીએ ગેપ ફિલનો, અને ત્યારબાદ 200 EMA નો 23,400 ને એટલે 500નો. બરોબર ના રહીએ 300 પોઈન્ટ, એટલે 1:2 મેન્ટેન થઈ જાય આપણે.
આ કાલના દિવસનું ગણિત, બરોબર. ટૂંકું ને ટચ ઓઆઈ ડેટા એમાં આવી ગયો, બધું આવી ગયું. રેડી. હવે કાંઈ અધર થિંગ્સ બાકી રહેતા નથી. બાકી ગેપ ફિલનો મોટો ટ્રેડ તો આ છે જો. હવે અહીંયા સુધી અત્યારે હજી ખેંચવું હોય તો કાલ કાલ ખેંચવું મુશ્કેલ છે. કાલના દિવસમાં થોડીક તેજી દેખાડશે, કારણ કે 23,500 તો કન્ફર્મ કાલના દિવસમાં એટલું તો દેખાય જ છે આપણને, બરોબર. એ 300 પોઈન્ટ આપણા ડન રહેશે. સો રિસ્ક રિવાર્ડને ધ્યાનમાં રાખવાનું, રિસ્ક ફિક્સ કરવાનું 150 પોઈન્ટનું, અને સામે 150 પોઈન્ટ્સ રિસ્ક, 300 પોઈન્ટ્સ ટાર્ગેટ. રિસ્ક રિવાર્ડ મેનેજ કરીને હાલશો એટલે મસ્ત કાલે ચાન્સ છે તમારે લીલુંછમ તમારે પીએનએલ જોવાના. અને એના પછી 300 પોઈન્ટ બીજા આપણે 23,333 તો ઇઝીલી જોવા મળી જાય. 23,200 જોવાના છે, બરોબર. કરંટ વીકમાં શુક્રવાર પહેલા, એટલે આ મગજમાં રાખજો. અને જે લોકો ફ્યુચરમાં કામ કરતા એને કાંઈથી અત્યારે પોઝિશન ડ્રો કરીને જ દઈ દે, એટલે ઉપાધિ નહીં કે ભાઈ આવડું મોટું પ્રિડિક્શન કરીને દઈ દીધું. આપણા પ્રિડિક્શન મોટા પોઈન્ટ્સના છે, 30-40 પોઈન્ટ આટાને કોઈ દી મહેનત નથી કરવાની હોતી. ક્લિયર? ચાલો, ટૂંકું ટચ સેવ કરી લ્યો. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.